કુવો મજમુ બોલે છે એટલે સૈયારો ગણાય ને કુવો બધાનો. તો હવે એ કોનો સૈયારો છે એ કઈ રીતના આમ ખબર પડે કે એ આપણે કઢાવવું પડે? જો એમાં બે રીતે ખબર પડશે. એક 0 નંબર વાળો કુવો હશે એને મૂકી દો એક બાજુ. નોંધ નંબર વાળો મેં તમને પ્રક્રિયા શીખવાડી. લોનના સાધનિક કાગળ કઢાવજો. કોઈ પણ વસ્તુના પુરાવા રૂપે સાધનિક કાગળ પ્રથમ વખત એકવાર કહી દઈએ પછી વારંવાર કહેવાની જરૂર. સાધનિક કાગળ એટલે જે નોંધ નાખેલી હોય ત્યારે જેટલી પ્રક્રિયા થઈ હોય, તમે અરજી કરી હોય એ સાથે જેટલા કાગળ જોડેલા હોય, એફિડેવિટ કરેલું હોય, તે એનો તુમાર બનેલો હોય આખો. એટલે કે સામેવાળા અધિકારીએ જ્યાં જ્યાં પ્રક્રિયાઓ કરી હોય, જે જગ્યાએ નોંધ કરી હોય, એ બધી વસ્તુનો આખો સેટ હોય એને સાધનિક કાગળ કહેવાય. સાધનિક કાગળ કઢેલો એટલે એને બધું લખેલું હોય. હવે 0 નંબરના કૂવાની જુદી વાત કરીએ. 0 નંબરના કૂવામાં કાંઈ હોતું નથી. તમારે એ નંબર રિલેટેડ જેટલા 7 નંબર હોય એટલા કાઢી લેવાના. એ નંબરના મૂળ કટકા થયા હોય ને, પ્રમોલ્ગેશન થઈ ગયું હોય તો જૂનો સર્વે નંબર તમને ખબર પડે છે. જૂના સર્વે નંબર જૂના 7 નંબર ડાઉનલોડ કરીને જોઈ લેવાના. એમાં જેટલામાં 0 નંબર નોંધાવે એટલાના અધિકાર થયા, બાકીના થતા નથી. નોંધવાળામાં મેં તમને કહી દીધું નોંધમાં લખેલું હોય. જૂનો 0 નંબરનો મતલબ એ છે કે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યાર પહેલા આવી કાંઈ પ્રક્રિયાઓ હતી નહીં. એ 0 નંબરથી નોંધા છે. 7 નંબર જોજો બધાને. 0 નંબરના કૂવા આવશે એનું કશું હોતું નથી. છે લખેલું છે એટલે માન્ય. સમજાણું? તેથી અગાઉ શું હતું ખબર છે? બુદ્ધિ ઓછી હતી ને પ્રમાણિકતા જાજી હતી. હવે બુદ્ધિ જાજી આવી છે ને પ્રમાણિકતા ઓછી થઈ ગઈ છે એટલે આ બધું કરવું પડે છે.